હેલો મિત્રો, વેલકમ બેક ટુ બી યાત્રી. આશા છે કે તમે બધા મજામાં હશો. સો તમે હજુ સુધી અમારી દ્વારકા સિરીઝ ના જોયું હોય તો જરૂરથી અમારી ચેનલ બી યાત્રી પર જાઓ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી અમારી દ્વારકાની સિરીઝ તમે જોવો. આજે અમે તમને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સફર કરાવવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં લાસ્ટ સુધી અમારી સાથે તમે બન્યા રહેજો અને ચાલો તમે પણ અમારી સાથે એક ટાઈમ ટ્રાવેલિંગ કરો. ફૂલ ટ્રાફિક જામ છે ને મારું માથું ગરમ થઈ ગયું. મારે શું કરવું? અંડરગ્રાઉન્ડ સીડીઓ. આ વાવનું નામ છે દાદા હરીની વાવ. આ વાવ ગુજરાતના અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલી વાવ છે. આ વાવનું બાંધકામ સુલતાની બાઈએ 1485માં કરાવેલું હતું અને આ વાવમાં કુલ 5 માળની ઇમારત છે, જેનું કામ 15મી સદીમાં પૂરું થયેલું હતું. આ વાવ 500 વર્ષ જૂની વાવ છે અને આ વાવમાં એકદમ સુંદર બારીક એવું કોતરણીનું કામ કરેલું છે. એ સમયમાં આ વાવને બનાવવાનો ટોટલ ખર્ચ 3 લાખથી પણ વધારે ખર્ચ થયેલો હતો અને ટોટલ 5 માળ છે અને અત્યારે તેમાં પૂરું જ પાણી છે. ગુજરાતમાં ટોટલ 120 વાવ છે જે રજિસ્ટર્ડ છે, ડોક્યુમેન્ટેડ છે, એટલે કે સરકારના પુસ્તકોમાં રજિસ્ટર્ડ છે. એવી તો ઘણી બધી વાવ છે જે રજિસ્ટર્ડ બી નથી, મતલબ આપણે ગણીને ચાલી શકીએ અસંખ્ય વાવો છે પૂરા ઇન્ડિયામાં, બટ એમાંથી રજિસ્ટર્ડ છે 120. આ હતું પાસ્ટ. હવે અમે તમને લઈ જઈએ છીએ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં. તો અમે પહોંચી ગયા છીએ અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. અત્યારે છીએ અમે પાર્કિંગમાં. આ રહી ગાડી પાર્ક કરી દીધી છે. તો બતાવીએ તમને પ્રેઝન્ટમાં કઈ ડેસ્ટિનેશન છે. આ છે એન્ટ્રી અને અહીંથી સીધા તમે આ બાજુ પાર્ક કરી શકો છો ગાડી, આ બાજુ બી પાર્ક કરી શકો છો
અને અહીંથી સીધા જશો એટલે તમને ટિકિટ કાઉન્ટર મળશે, જોઈ શકો છો. આ છે આખી જગ્યાનો મેપ, તમે જોઈ શકો છો. આપણે અહીંયા છીએ, અહીંથી ફરતા ફરતા બધી જ ગાડીઓ જોઈને આપણે લાસ્ટ અહીંયા પાછા આવી ગયા છીએ. બહુ સારું એવું કલેક્શન છે, તમે જોવો છો. ગુજરાતમાં સૌથી પ્રખ્યાત કારનું મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે અને આ મ્યુઝિયમનું નામ છે ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, જે અમદાવાદમાં એસપી રિંગ રોડ ખાતે કઠવાડામાં આવેલું છે. અહીં પ્રાચીન રાજા મહારાજાઓ જે ઘોડાગાડી, કાર અને મોટરસાયકલ લાવેલી છે તે બધું જ અહીંયા પ્રદર્શનમાં મૂકેલું છે. અને આ બધી જ પ્રાચીન ઘોડાગાડીઓ છે જે ડિફરન્ટ કલર્સમાં છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન ધરાવે છે અને આ જેટલી બી તમે પ્લેસ જુઓ છો, જેટલી બી જગ્યા જુઓ છો એ પ્રાઇવેટ છે અને કેટલી ચોખ્ખાઈ છે, મેઇન વાત તો એ જ છે. અને લેન્થ આની લંબાઈ તો જુઓ, એક મોટી બસની લંબાઈ હોય ને એટલી લંબાઈ છે. આ કાર થોડી થોડી ટ્રેક્ટર જેવી નહીં લાગતી? આ ફ્રન્ટનું બોનેટ છે ને એ ટ્રેક્ટર જેવું છે અને પાછળ ડિક્કી છે, નાની એવી પટારો આપણે કહીએ, ને એક્સ્ટ્રા વ્હીલ છે અહીંયા. સેમ આમાં બી એવું છે. આની ડેકી તો કંઈક અલગ જ છે, કેટલી હાઈટ વાળી છે ને. ઓપન કાર. ટોટલ 120થી પણ વધારે કલેક્શન છે. રોલ્સ રોયસ, બધી જ કાર રાજા મહારાજા દ્વારા ચલાવવામાં આવેલી છે, એમની છે. એ બધી જ સંગ્રહ કરીને રાખેલી છે, બધી વેલ મેન્ટેન્ડ છે, સારી એવી. જે કાર છે એનું નામ આમાં આપેલું છે, કારનું એન્જિન, ટ્રાન્સમિશન, બોડી સ્ટાઇલ, કોચ બિલ્ડર, એમનો ઇતિહાસ, ક્યારે બનાવેલી છે ક્યારે નહીં, અને એક QR કોડ બી આપેલું છે. QR કોડને જેવું તમે સ્કેન કરશો એટલે એમની બધી જ ડિટેલ માહિતી તમને મળી જશે. બહુ જ નીટ, ક્લીન, સ્વચ્છતા રાખેલી છે, કેમ કે પ્રાઇવેટ છે. બહુ સુંદર વસ્તુ છે એ. બધા એકવાર ચોક્કસ અહીંયા આ સ્થળની તમારે મુલાકાત લેવી જ જોઈએ. તમને મજા જ આવશે, એવું થાય કે આવી ગાડી આપણી પાસે હોત તો. આ શું છે?
વર્થ ઇટ છે, એકવાર જરૂર આવવું જોઈએ. 200 રૂપિયા ટિકિટ છે, તમને ટિકિટ બતાવું. 200 રૂપીસ ટિકિટ છે. પર પર્સન. બહુ જ મસ્ત પ્લેસ છે અને અહીંનું આર્કિટેક્ચર પણ બહુ જ મસ્ત છે. અને ફ્રેન્ડ્સ, એક વસ્તુ બહુ જ મસ્ત છે, જો અત્યારે વરસાદની સિઝન છે, થોડો વરસાદ આવે અને અહીંયા બહુ જ બધા મોર અને ઢેલ છે. આપણે ચાલતા હોય ને તો આપણી સાથે સાથે પણ ચાલે એવી રીતના છે. જો વરસાદ આવતો હોય તો તેનું સુંદર કળા પણ તમને જોવા મળે છે. સો ફ્રેન્ડ્સ, આ હતું આપણું પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, અને હવે જઈએ છીએ આપણે ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં. તમે લોકો ગેસ કરજો કે ફ્યુચરની લોકેશન કઈ હોઈ શકે છે અને જરૂરથી કમેન્ટ કરજો. અહીંયા ફૂડની પણ વ્યવસ્થા છે, કેફે છે, રેસ્ટોરન્ટ છે. આપણે જોઈએ. સો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ફ્યુચરમાં એટલે કે સાયન્સ સિટી. પૂરા ઇન્ડિયામાં ટોટલ 3 સાયન્સ સિટીઓ આવેલી છે. એક છે કોલકાતા, બીજું છે ગુજરાતના અમદાવાદમાં, અને ત્રીજું છે જલંધર પંજાબમાં. તો ચલો આજે અમે સાયન્સ સિટી એક્સપ્લોર કરીએ અને તમને બતાવીએ કે શું શું છે. જો તમારે ચિલ્ડ્રન હોય તો તમે એમને અહીંયા લઈને આવી શકો છો. બહુ જ બધું એક્સપ્લોર કરવા માટે છે અને તમારા બાળકોને પણ બહુ જ મજા આવે એવું છે. અને અંદર એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, બહુ જ બધું ડિફરન્ટ ટાઈપનું છે. નેચર પાર્ક છે. તો ચલો અમે તમને બતાવીએ અને એક્સપ્લોર કરીએ. વિડીયોમાં લાસ્ટ સુધી અમારી સાથે બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, આ પૂરો જ ટિકિટનો એરિયા છે, પૂરો મેપ છે. અટ્રેક્શન, ગેલેરી, પાર્ક, રાઇડ, શો ટાઈમિંગ બધું જ તમે આપેલું છે. તમને પાર્કિંગ અને ટિકિટ બતાવું કે કેટલી ટિકિટ છે. આ પાર્કિંગનું છે અને અહીંયા ટિકિટ વિન્ડો છે અને મેં મારા હસબન્ડને ટિકિટ લેવા માટે ઊભા રાખી દીધા છે. અહીંયા 4 ડિફરન્ટ ટાઈપના કોમ્બો આપેલા છે. તમે અત્યારે જ વિડીયોને સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને ફ્યુચરમાં તમે આવો તો તેની પ્રોબ્લેમ નહીં આવે. પૂરું પાર્કિંગ છે. આજે સન્ડે છે, સો બહુ જ બધું પબ્લિક છે. અને અહીંયા ટોટલ હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી એમ 3 લેંગ્વેજમાં છે. સો બધા પોતપોતાની રીતના ટિકિટને લેંગ્વેજમાં સમજી શકે છે. અહીંયા પર્ટિક્યુલર જો તમારે કોઈ પણ કોમ્બો ના લેવો હોય અને કોઈ પણ એક વિઝિટ કરવી હોય તો તેની પર્ટિક્યુલર ટિકિટ્સ છે. અહીંયા કેશમાં પેમેન્ટ નથી થતું, એટલે તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું રહેશે. શો મી ટિકિટ્સ. આ રીતની કંઈક ટિકિટ હોય છે, જેમાં કોમ્બો, કયો કોમ્બો તમે લ્યો છો અને શું શું ઇન્ક્લુડિંગ છે એ બધું જ દેખાડવામાં આવ્યું છે. ફાઇનલી આવી ગયા છીએ અંદર. પણ તમારી નજર સામે જીવંત થાય છે. આ છે વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સાયન્સ પાર્ક. તો આપણે જઈ રહ્યા છીએ પહેલું એડવેન્ચર માટે, એ છે નેચર પાર્ક. બહુ સુંદર છે, જોઈએ અંદરથી. બહુ જ મસ્ત છે. મેઇન વસ્તુ ફેવરમાં શું છે, વાતાવરણ, વેધર બહુ જ મસ્ત છે. જો તમે આવા વેધરમાં આવશો જ્યાં તડકો નથી,
વરસાદ છાયું વાતાવરણ છે, બહુ મજા આવશે. ફોટોહોલિક લોકો માટે બેસ્ટ છે. ઇન્સ્ટાગ્રામ માટે જે બી ફોટોસ પાડવા છે, બહુ જ બધી જગ્યાઓ છે ફોટો પાડવા માટે. આ જો મિત્રો, કેટલું મસ્ત છે. બેસવા માટે બેન્ચ બી આપેલી છે સામે. ટ્રેક જુઓ. જો હું સાયન્સ સિટીનો એક વસ્તુનો વિડીયો નાખીશ તો આ વિડીયો બહુ જ મોટો થઈ જશે. સો અમે ટ્રાય કરશું જે હાઇલાઇટેડ પાર્ક છે, જે હાઇલાઇટેડ વસ્તુઓ છે મેક્સિમમ સ્પોટ છે એ બધા જ અમે કવર કરીશું અને બતાવીશું તમને. પૂરા ટ્રેકમાં નેચર પાર્કમાં આવી રીતે બેન્ચીસ આપેલ મૂકેલા છે, તમે બધે બેસીને આરામ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હજુ તો અમે નેચર પાર્કમાં જ છીએ. એટલો બધો મોટો નેચર પાર્ક છે તો માનો સાયન્સ સિટી પૂરું કેટલા મોટા એરિયામાં કવર હશે. ચાલીને તો મારા તો પગ જ દુખવા લાગશે. હજુ તો અમે 10,000 સ્ટેપ અમારા કમ્પ્લીટ થઈ જશે. હજુ તો અમે નેચર પાર્કમાં જ છીએ. ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે આવ્યા હતા ત્યારે વ્લોગિંગ નહોતું કરેલું અને કરતા બી નહોતા. સો સેકન્ડ ટાઈમ સ્પેશિયલી વ્લોગ માટે જ આવેલા છીએ અમે. ફિશનું પૂરું એક્વેરિયમ છે, જે બહુ બધા દેશમાંથી ફિશ અહીંયા લાવેલી છે અને એ બતાવશે. તમારા બાળકોને લઈને જરૂર આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વધુ વિડીયોઝ જોવા માટે. બહુ જોરથી વરસાદ શરૂ થઈ ગયો છે. તો આપણે જઈ રહ્યા છીએ હવે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. બતાવીએ તમને અંદરથી. એક્સકેલેટર છે બટ ચાલતું નથી, તો અમે જો ચડીએ છીએ. આને પૂરામાં એસી છે એટલે વાંધો નહીં આવે, તમને મજા આવશે. આ છે ફ્યુચર ગેલેરી. બધી જ વસ્તુ લખેલી છે અહીંયા. સ્પેસ મિશન. આ સ્પેસનું સૂટ છે, હેલ્મેટ વગેરે વગેરે. સ્પેસમાં લોકો આટલું બધું હેવી સૂટ પહેરીને કેવી રીતે વર્ક કરતા હશે. અને આ બધું છે સ્પેસનું ફૂડ. આ બધું સ્પેસમાં એ લોકો ખાતા હોય છે એન્ડ કોઈ પણ જગ્યાએ ટચ નથી કરવાનું લખેલું છે, ડુ નોટ ટચ. સ્પેસ સૂટના શું પાર્ટ છે એ બધા જ અહીંયા આપેલા છે. જે લોકો બી ગયા છે એ બધાના આ શૂટ છે, અહીંયા ફોટોઝ આપેલા છે. તમારે જો સાયન્સ સિટીની વિઝિટ કરવી હોય તો પૂરો એક દિવસ તો તમારે લાગે જ છે. લ્યો મેડમ ટિકિટ ચેક કરી લો. ટિકિટ જાઓ, એસ્કેલેટર સામે છે. એસ્કેલેટર તમારી બંધ છે. એ અમે ના સમજે, એ બધું ઉપર ઓથોરિટીને ખબર તો તમે કયો ઓથોરિટીને. અમે અહીંયા વિઝિટર છીએ. આ છે ફ્યુચર ઓફ માર્સ. એ લોકોએ પ્રિડિક્ટ કરેલું છે કે આ રીતે સિવિલાઇઝેશનને ત્યાં લઈ જઈ શકીએ આપણે ફ્યુચર ઓફ માર્સમાં. આ રીતે પૂરું એક ઓક્સિજન એટમોસ્ફિયર બનાવીએ તાકી આટલાની અંદર માની લો કે આ બિલ્ડિંગ છે અંદરની સાઈડ, તો આ લેયર આખું ઉપર બનાવીએ એટલા એરિયામાં, તો આની અંદર ઓક્સિજન રહે, કેમ કે માર્સ ઉપર ઓક્સિજન નથી. હવે આપણે એક્ઝિટ લઈએ છીએ. જોઈએ આગળ શું છે. તો આ છે પ્રેઝન્ટ ગેલેરી.
જોઈએ, એન્ટ્રી લઈએ. અર્થનું રોટેશન બતાવેલું છે, કઈ રીતે કરે છે. અત્યાર સુધીમાં કે એસ્ટ્રોનોટ ગયેલા છે ના ફોટોસ છે. ઓબ્વિયસલી ટોપ 3માં કલ્પના ચાવલા, રાકેશ શર્મા, સૌમિતા વિલિયમ્સ. એટલા દિવસ રહેલા, 32 દિવસ, 8 દિવસ, 322 દિવસ. સૌમિતા વિલિયમ્સ પ્રાઉડ ઇન્ડિયન ઓલવેઝ. સ્પેસ યાત્રી કૃષ્ણા વર્મા પહોંચી ગયા છે. શું દેખ અર્થ જેવું કંઈક છે, સમજાય એકદમ. ચલો ચલો ચલો, ચલતા રહ્યો. આ છે ફંડામેન્ટલ એન્ડ હિસ્ટ્રી ગેલેરી. જઈએ હિસ્ટ્રીમાં અમે. તેમજ સેકન્ડ ફ્લોર પર આવેલ આ છે વજન કરવાનું. મર્ક્યુરી ઉપર તમારો કેટલો વજન છે કમ્પેર ટુ અર્થમાં આનો 57 કેજી છે. મર્ક્યુરી ઉપર ભાઈ સાહેબ, વજન 50 કેજી વધી ગયો. નાવ મૂન પર મૂન ઉપર 11 કિલોનું છે. હવે આપણે એક્ઝિટ લઈએ. હવે ફર્સ્ટ ફ્લોર જોયું, હવે સેકન્ડ ફ્લોર એક્સપ્લોર કરીએ. મંગળયાન કેટલા આપણે યાન બનાવેલા છે, બધા જ છે. રોહિણી, આયનોસ, ગગન, ચંદ્રયાન 1, મંગળયાન 1, બધાના જ મોડલ આપેલા છે અહીંયા. આ છે હવે સ્ટેલાર ગેલેરી એન્ટ્રી. સાવન ટેમ્પરેચર તો જોઈએ. સ્ટ્રક્ચર ઓફ સનનું સ્ટ્રક્ચર કઈ રીતે છે. હવે ભૂખ લાગી છે, થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ, થોડી વાર આરામ કરીએ. બહુ થાકી ગયા છે ચાલીને. ભાઈ એન્ટ્રી ક્યાંથી છે, થાકી ગયા અમે ચાલીને ટી પોસ્ટમાં જવા માટે. એન્ટ્રી એક મળતી, સામે ટ્રાય કર્યું ત્યાં બંધ છે, અહીંયા ટ્રાય કરીએ લાગે છે બંધ છે એવું. જોઈએ. ફાઇનલી મળી ગયો એન્ટ્રી. કઈ વાગર છે. નાસ્તો મગાવી લીધો છે, મળીએ આગળ તમને નાસ્તો ખતમ કરીને વ્યૂ સાથે. સો ફ્રેન્ડ્સ, અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ એક્વેટિક ગેલેરીમાં. અને જો તમારે નાસ્તો કરવો હોય ટી પોસ્ટ, તો એક મેઇન વસ્તુ જે અમે લોકોએ ભૂલ કરી, બહુ જ બધે ટોટલ ફર્યા. એક્વેરિયમ ગેલેરી છે, એની લેફ્ટ સાઈડ તમારે આવવાનું છે અને ત્યાંથી ટી પોસ્ટની એન્ટ્રી છે. આ ખાસ તમે નોટિસ કરજો. અને અમારું નાસ્તાનું ટોટલ બિલ હતું 625, એટલે કે 625 રૂપીસ. જે રીતની પ્રાઇસ હતી એ મુજબ ફૂડની ક્વોન્ટિટી નહોતી, સો અમને વર્થ ઇટ ના લાગ્યું. બધી જ વસ્તુનું અમે તમને રેટિંગ આપશું લાસ્ટમાં. ભેંસનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે. हा मस्त मेंटेनन्स चालू आहे. पुसून घेत आहे सगळं, प्रश्न पुसतोय त्याच्यामुळेच तर राहतो एवढं. ભાઈ સાહેબ, આટલી મોટી ફિશ અને આટલો મોટો ઉંદર આટલો મોટો ઘરમાં ઘૂસી ગયો હોય તો શું થાય યાર. જો 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 હા કેવું ખાય છે.
બહુ ઓછા છે નહીં, એક વ્હાઈટ બી હતો લાસ્ટ ટાઈમ આયા ત્યારે. પૂરા જ એક્વેરિયમમાં બધી જ ડિફરન્ટ ટાઈપની ફિશ છે અને એનું બધું જ કઈ ટાઈપની ફિશ છે, ક્યાંથી આવી છે, એ બધું જ અહીંયા એક બોર્ડ મારેલું છે, ત્યાં આપેલું છે. ફિશના પ્રકાર એ બધું જ છે અહીંયા. મોહ ખોલ્યું હતું હમણાં. કેવું મસ્ત મોહ ખોલ્યું હતું. પેલું નીમો મૂવી આવ્યું હતું ને, ઈ વાળી ફિશ છે, ક્લાઉન ફિશ. અહીંયા પેંગ્વિન્સ પણ છે અને પેંગ્વિનના 5 બચ્ચા છે. આ આફ્રિકન પેંગ્વિન્સ છે અને હમણાં રિસેન્ટલી જ 2-3 ડેઝ પહેલા જ 2 પેંગ્વિનના બચ્ચાને રિલીઝ કર્યા છે. એમાં એકનું નામ છે વીર અને બીજાનું નામ છે શૌર્ય. આપણે જોઈએ. લઈને પાછું ઘરમાં મૂકી આવે છે. એ ખાઈ આખું ગળી ગયું. સો આ છે રોબોટિક્સ ગેલેરી છે. અમારો જે કોમ્બો હતો તેમાં એક્વેરિયમ ગેલેરી અને એસ્ટ્રોનોમીની ગેલેરી હતી. અને જો તમારે રોબોટિક્સ ગેલેરી જોવી હોય તો એનો અલગ કોમ્બો છે, તો તમે એ પણ લઈ શકો છો. અને અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમે રોબોટિક્સ ગેલેરી જોઈ હતી. તેમાં એડલ્ટ્સને બહુ મજા આવે એવું નથી, બોરિંગ લાગે છે. નાના બાળકોને મજા આવે એવું છે. તેમાં ઉપર તમને કહી દઈએ તો નાના નાના રોબોટ્સ છે, ડાન્સ કરતા હોય છે અને રોબોટ થ્રુ બધું સર્વ થતું હોય છે. જે ચાઇનામાં જે બધું ચાલે છે એ રીતનું હોય છે.
અને જો તમારે બધું જ જોવું હોય, પ્રોપર બધું કવર અપ કરવું હોય તો તેના માટે 499 વાળો કોમ્બો તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ અમદાવાદનું નાઇટ અટ્રેક્શન અટલ સરોવર. અમારા લોકોની ટિકિટમાં એક પ્રોબ્લેમ થઈ હતી. 5 થી 6:30નો એ બંધ થઈ ગયો હતો અને અમે લોકો અરાઉન્ડ 6:45 આસપાસ પહોંચ્યા હતા. તો પછી અમે ઓનલાઈન ટિકિટ લીધી. કેશ કરતાં જો તમે ઓનલાઈન ટિકિટ લેશો તો તમારો જલ્દી વારો આવી જશે. કેશ કાઉન્ટરમાં બહુ જ બધી લાઈનો હોય છે અને તમે દિવસે આવો એના કરતાં જો રાત્રે આવો તો તમને પૂરો વ્યૂ લાઇટિંગ સાથે તમને જોવા મળશે, જે બહુ જ મસ્ત લાગશે. અને રિવરફ્રન્ટમાં એક એ છે કે અહીંયા અક્ષર ક્રૂઝ પણ છે, તમે જોઈ શકો છો. આ સીડી તમે જે જોઈ રહ્યા છો એ પાર્કિંગ અને અટલ બ્રિજને કનેક્ટ કરે છે. પાર્કિંગમાંથી આ બ્રિજ ડિરેક્ટ તમને અટલ બ્રિજ સુધી પહોંચાડી દેશે, જેથી તમારે રોડ ક્રોસ કરવાની જરૂર રહેતી નથી. કાર પાર્કિંગની ફીસ 20 રૂપીસ એટલે કે 20 રૂપિયા છે અને બાઇકની પાર્કિંગની ફીસ 10 રૂપિયા છે.